હેલો દોસ્તો, મારી રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે મેથીના ગોટા બનાવીશું। વરસાદમાં ખૂબ જ ભાવતા હોય છે બધાને। એમાં આપણે ચણાનો લોટ લઈ લઈશું, ચાળીને લીધો છે। એમાં આપણે કોથમીર અને મરચાંનો ક્રશ કરીને નાખી દઈશું, આપણે લીલા મરચાં, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું આપણે। હવે આપણે સાજીના ફૂલ લઈશું। આપણા જાળીદાર અને સરસ ફૂલેલા બને એના માટે હવે એના ઉપર જ આપણે લીંબુનો રસ નાખવાનો છે। જો તમે એક્ટિવ થઈ ગયા અને ફૂલી ગયા। હવે આ ટ્રીક કરશો તમે એટલે તમારા સરસ બાળ જેવા ગોટા સરસ તૈયાર થઈ જશે। હવે આપણે પાણી નાખી અને ખીરુંને પલાળી લઈએ। થોડું થોડું પાણી નાખીને આપણે હલાવતા રહેવાનું છે। એકદમ પાણી નાખી દેવાનું નથી। હવે આ હલાવીને આપણે સરસ સ્મૂથ બેટર બનાવી દેવાનું છે। હવે આ લોટ પલળી ગયા પછી આપણે એમાં નાખીશું મેથી। આ મેથી ધોઈને સાફ કરીને રાખી મૂકી છે, એ નાખી દઈશું। મરચાં તમને ભાવતું હોય તીખું એ પ્રમાણે તમે મરચાં લઈ શકો છો। હવે આને આપણે 10 મિનિટ પલાળવા મૂકી દઈશું। ખીરું આપણું થઈ ગયું છે। હવે એને આપણે હાથેથી હલાવીને જોઈ લેવાનું છે। સરસ પલળી ગયું છે। જો આમાં તમને થોડું પાણી ઓછું લાગે તો તમારે નાખવાનું છે અને હાથેથી થોડું ફીણી લેવાનું છે। આમાં તમે ધાણા મરી બધું નાખી શકો છો। અમને ભાવતા નથી એટલે અમે નાખ્યા નથી। હવે તેલ પહેલાંથી આપણે મૂકી દીધું છે, તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તળી લઈએ। હવે આ તેલ ગરમ થઈ ગયું છે આપણું, એમાં આપણે ગોટાના ખીરામાં નાખી દઈશું થોડું। આ તેલ નાખવાથી એકદમ સરસ પોચા ગોટા થાય છે આપણા, અને એને હલાવી લઈશું। મીડિયમ તાપે આપણે એને તળી લઈશું। અને એક પછી એક તળી લઈશું આપણે। Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said. આ ગોટા આપણા તળાઈ ગયા છે અને આપણે કાઢી લઈશું। એકદમ મીડિયમ તાપે તળવાના છે આપણે। Fixed upon the web, I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. જો આપણા હેલ્ધી એવા સરસ ગોટા તૈયાર છે। અને તમને જો આ મારી રેસીપી ગમી હોય તો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। જો સરસ જાળીદાર અને પોચા થયા છે।